જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં। અને અત્યારે વાગી ગયા છે 7:30 ને આપણે જો મસ્ત મજાનું ટિફિન બનાવી લીધું છે। ટિફિનમાં તો પહેલાં જો મસ્ત મજાનો ઓળો બનાવ્યો છે રીંગણાનો, જો મસ્ત ઓળો બનાવ્યો છે। અને જો બાજરીના રોટલા બનાવ્યા છે અને ઈડલી બનાવી છે એમાંથી બેન હાટું, અને દૂધ છે। તો હાલો બધા નાસ્તો કરવા। અને પહેલાં તો ખાસ આપણે સવારમાં જે જોઈ ચા, તો હાલો બધા જો ચા પીવા, સવારનો નાસ્તો। અને હાલો જો આપણે વાડી આવી ગયા અત્યારમાં, અને અત્યારે જો મસ્ત મજાનો ઝાકળ આવ્યો છે, મસ્ત જો દેખાય છે અત્યારમાં। આમ પાણીના ઓલા મોતીડા ભર્યા હોય ને એવું લાગે છે મસ્ત મજાનું। અને ઠંડી પણ છે, ઠંડી તો રોજ પડે જ છે। અને અત્યારમાં સરસ મજાનું જો કહેવાય ને એવું મસ્ત વાતાવરણ છે। અને આપણે જો અડધે પૂગ્યા છીએ નીંદવામાં, હવે આગળ નીંદી ઓલી બાજુ। અને મારા મધુ કાકી મૂકવા ગયા છે ટિફિન, અને રાહુલ જો મેકવા આવ્યા હતા તે જાય છે ઘરે, જો ઘરે ગયા। અને આપણે હવે નીંદવાનું છે તો તૈયારી કરવી, દાંતડીને એવું ગોતી લઈ હાલો। ઓલી બાજુ દાંતડી પડી છે, કાકીને કેવી દાંતડી લેતા હોય। અને આ સાઈડથી હવે આપણે નીંદવાનું છે, પણ અત્યારમાં મસ્ત મજાનું કહેવાય ને સરસ મજાનું વાતાવરણ છે। ચાલો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને જો આપણે નીંદવી જઈને જો ઝાકળ બહુ આવ્યો છે, ઝાકળના લીધેથી જો હાથ ગારો ગારો થઈ ગયા છે, બધે બહુ પાણી ભર્યું હતું, તો અત્યારે જો સુકાઈ ગયું છે। હવે થોડોક ઝાકળ ઓછો થયો, મોજા પહેર્યા હતા, મોજા કાઢવા પડ્યા કેમ કે બહુ ગારો થઈ ગયો છે આમાં। અને આજ વધારે આવ્યો છે ઝાકળ, પાણી જ ભર્યું હતું આમાં, કામ હતું કંઈ પાણી નકરું ભર્યું હતું આમાં। કાલ નહોતો, કાલ તો ઝાકળ હતો જ નહીં, આજે ઝાકળ છે। અને ઝાકળ આમ સારો એમ કે સૈણા અને ઘઉં ને એને સારું, એમ એક પાણ પાવી એટલું આપણે થઈ જાય ઘઉં, સૈણા માટે બહુ સારું। તો મસ્ત ઝાકળ આવ્યો તો હવે જો થોડું થોડું સુકાય છે, અને હાથ આપણા થઈ ગયા છે ગારો ગારો। નવ પાસે હાલો નીંદવા મળી। જો આપણે આવ્યા હતા પાણીનો બોટલ ભરવા, અત્યારે વાગી ગયા છે 9:30 ને જો અમારા કામ્યાબેન આવી ગયા છે વાડીએ। કામ્યાબેન છે ઓલી સાઈડ બાપુ હારે નીણ ને એવું બધું નાખે છે ઢોરને, અને આપણે જો પાણી ભરીને જઈ, પાણી કીધું હાલો ભરી આવી હવે મસ્ત મજાનું। જો બોટલ ભરી લીધો પાણીનો, અને સરસ મજાનો તડકો થઈ ગયો છે હવે। અને અમારા મધુ કાકી જો આવ્યા છે નીંદવા, નીંદે છે। અને હાલો આપણે જઈ, શિયાળો છે એટલે તડકો હોય અત્યારે, એટલે સરસ મજાનો તડકો લાગે। જો અત્યારે જો આપણે ઢાંડાને એવું બાંધ્યું છે, અહીંયા એક ઢાંડો છે। તો જો આપણે આ શેઠે આવી ગયા છીએ, અમારા કામ્યાબેન આવે છે, ચા લઈને આવે છે બેન। જો કામ્યાબેન હાલો જલ્દી ચા લઈને। હે જો અમારા કામ્યાબેન રવિવારની રજા છે એટલે આવી ગયા છે વાડીએ, ચા લઈને આવ્યા છે। મધુ દાદી ગયા ઓલી સાઈડ પાણી પીવા ગયા। આવો આવો કામ્યાબેન, કામ્યાબેન આવી ગયા છે ચા લઈને। હે કામ્યાબેન, કામ્યાબેન આવી ગયા ચા લઈને। જો હે કામ્યાબેન, કેમ વાડી આવ્યા છો આજ? રમવા આવું હવે આમાં દેવું સા રેડી જ છે ને, શું વાંધો રકાબી, ઈ તો વાડીએ ધૂળ્યો જ હોય કાકામિયા, ધૂળ હોય ને હે ને, તો પછી શેમાં ચા લઈ? લોટામાં ચા લઈ। જો કામી ગરમ નથી લાગતો? ગરમ લાગે, દાદીને દઈ જ લઈ લેજો। હાલો વાડીની ચા પીવા ગરમા ગરમ। કોને ચા બનાવી કામિયા? લઈ લે, આમાં નાખી દે, હાલ ઊભી રહે, સાફ કરવો પડશે ખબર। ધૂળ, તું તો ધૂળ વાળો સાફ પાઈ દે કામ્યા, નાખ હવે, નાખ નાખ, વાંધો નહીં, હાલે સીમમાં હાલે બધું કા। તાર પીવો છે? બસ 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 બસ, લે પી લે। સંપલ કોના છડેલા? છડેલા ને થારા જ છે કાકામિયા, મારા કે બે જા નીચે, બે જાય આ બાજુ જાય, ત્યાં ઘઉંમાં નો આવી જાય, આવી જા હે।
જો નાસ્તો કરવાની તૈયારી કરે છે હો. બિસ્કિટ લઈ લીધું છે જો ચા ચા ને બિસ્કિટ. હાલો બધા નાસ્તો કરવા કે નથી કરાવો કેમ નથી કરાવો લે બધા નાસ્તો એવું થોડું કરાય આ બાજુ એ બાજુ ઓલું આ બે હાય જો એ મામાને ગાવડી કાંઈ ન કરે જો જાય જો જાય જો બે જાય ભાઈ ગઈ બે જાય મજા આવે છે ને વાડી હે ને રવિવારની રજા ને છોકરા કરે મજા કા હે શું કરસ કામ્યા તું હા બપોર વિશાળ અત્યારે જો તો કેવી એની ખુરશી ને આમ જો તો કામ્યા એ કામ્યા શું કરશ મને કામ્યા બેન બપોર વિશાળ ડોડા શેક જો તાપ કરીને હાથે જો તો હારા શેકજે હો મારે ખાવાના હોન કામી હારા શેકીશ ને યસ યસ હાલો હાલો ફટાફટ શેકો અમે દોડવા ખાતા જઈએ ને દોડવા ખાઈને પછી પાછા જાય નીંદવા આજે સારું કામી આવી તે દોડવા શેકી દે કોણ દોડવા શેકી દે મને તો પછી ફૂક માર ફૂક ઓલાઈ ગયું જો મારી માથ તું આડો લે હા હા ફૂક મારતા આવડો કામે દિવાળી નાખ દિવાળી કરીને નાખ કર્યો બાપા બપોર વિશાળ ધમધમાયું કામયાબ એની દિવાળી નાખ એટલે થઈ જાય છે એ ધુવાડો થાય ને દિવાળી મૂકી દે થઈ જાય છે બસ હવે દિવાળી કે આમ ડોડા શેકવાના હે કામ પાસે રાખ બાકસ પાસે ને પછી ઓલાઈ જઈશ હા થયું ભાઈ આ નાગું રાખો ને ડોડા નોલ સોટી જાય છે બસ લાગું તો છે ફેરી ડોડા હાઠીકડું લઈ લે હાઠીકડું આ બે જાય બે જા નાખો બીજો હે બસ લઈ આવી જા બીજો ક્યાં પડ્યો જો ઠેલીમાં જા લી ખિચકોલી કેવી બોલે છે જો અવાજ આવે છે ખિચકોલી જો રઈ આંબલીની ઉપર જો અહીંયા છે જો એ કઈ ચકલી બેન આવી જશે જો બે ખિચકોલી બેકારો કરે જો જો બપોર પછીનો ટાઈમ છે ને અત્યારે વાગી ગયા છે 1:30 જેવું થયું છે 20 મિનિટ જેવું થયું છે જો પાણીનો બોટલ આપણે લઈ લીધો અને સવારે જો આપણે મોજા પહેર્યા હતા હાથના પણ મોજામાં થઈ ગયો તો ગારો એટલે આપણે જો મૂકી દીધું હતું ઘડી અને હવે પાછું અત્યારે લઈ લીધું છે તો જો આવી રીતે આપણે ઘઉં નીંદી વાળ્યા છે ડ્રાય જો કેક જ રાખી છે પાછી આ બસ ઘાટી ત્યાં કાંઈ કાઢી નાખવાની છે આવા છે કંઈક ઘઉં જો આ સાઈડ નીંદાઈ ગયું છે ને આ સાઈડ નીંદવાનું છે હજી જો હાલો બધા જો ચા પીવા અમારે કામ્યાબેન લઈ આવ્યા છે ચા તો જો ચા પી લઈ ગરમા ગરમ જો હાલો બધા ચા પીવા અને જો આપણે નીંદવી છીએ અત્યારે પેલા તો ચા પી લે ગરમા ગરમ કા કામ્યાબેન મધુ દાદી જો ચા પી છે દેખાય છે તાર સસમા નથી તેરે નહીં હેતી તાર સસમા તે ભાંગી નાખ્યા ત્યાં પડ્યા તો વાડીએ ભાંગી નાખ્યા પીવા મળો ઠરી જાય છે કામ્યાબેન ચા હાલો હાલો કામ્યાબેન તો વાડીએ ખાવા પીવાની મજા કરવા જાય હે કામ્યાબેન ચા પીવા હે ને
કેવી ચાસ મસ્ત મસ્ત કોને બનાવીશ મેં તે બનાવી બાપુએ મેં તે બનાવીશ છે કામ્યાને રોજ લઈ આવીશ ચા તો બનાવી દે આપણે સ્કૂલે કોણ જા સ્કૂલે કોણ જાય લે સ્કૂલે હું જઈશ કાંક બધું કંઈક હું સ્કૂલે જઈશ ને મારા કામ્યા બેન છે ને ચા બનાવશે અહીં વાડીએ ને કામ કરશે ને હો પી લો હાલો હાલો આપણે નીંદવા મળી જાઓ ફૂલ આવી ગયા રાયમાં જો અમે જ રાયડો આવ્યો અમે જ વાવ્યો કોઈ એટલો નથી વાવ્યો જો હાલો જો મસ્ત સંધ્યા દેખાય છે અત્યારે વાગી ગયા 5:45 અને જો સરસ મજાનું લોકેશન આવે છે અત્યારે હાલો તો જો અત્યારે સરસ મજાનું લોકેશન થઈ ગયું છે અને આપણે જો નીંદવી છીએ અને બહુ જ રાય આવી છે તો બધું જો આવી રીતે ઉગી ગઈ ક્યાંક એટલે આપણે બધી એને કાઢી જ નાખવાની છે જો આવી રીતે ક્યાંક આપણે છોડવા રહેવા દેવાના છે આ બાજુ ક્યાંક છોડવા રહેવા દેવાના છે હવે બસ થોડીક વારમાં જાય ઘરે કામ્યા બેન યાદ રવિવાર હતો એટલે આવ્યા છીએ અને જો હજી દેકારો કરતી આવશે જો આ છે મારી ભેંસ અને મારા બાપુ દોવે છે આ છે ભેંસની પાડી બાંધી છે નાની એવી છે અહીંયા પણ એક પાડો બાંધ્યો છે ને એક જો અહીંયા એક જો અહીંયા ગાંડી ઊભી છે ને એક અહીંયા ગાય માતા છે એ પણ ગાય માતાની બની હોય તે મારા બાપુએ દોઈ લીધી છે જો બાપુ સામે જો હાલો જો આપણી વાડીએથી ઘરે આવી ગયા અને જો પેલા તો એવી મસ્ત કડકડતી ભૂખ લાગી છે ને એટલે જો આપણે ભેળ બનાવવાનો વિચાર કર્યો તો જો મમરા પેલા મસ્ત તેલમાં આપણે શેકી લીધા હળદરવાળા અને જો આ સવાણું લઈ લીધું છે ટમેટા લઈ લીધા છે ડુંગળી લઈ લીધી અને લીંબુ લઈ લીધું છે અને મીઠું અને ચટણી એટલી વસ્તુ લઈ લીધી છે તો આપણે મસ્ત મજાની ભેળ બનાવી નાખી અને બહુ ભૂખ લાગી છે એટલે પછી આપણે પેલા ભેળ ખાઈ લઈ અને પછી આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું એટલી વારમાં તો જો કામ્યાબેન પ્રસાદી લઈ આવ્યા છે આ લાપસીની પ્રસાદી છે ગળી લાપસી છે તો ભૂખ લાગી છે એટલે ઘણું બધું ખાવાનું આપણે થઈ ગયું છે અત્યારે તો પહેલાં થોડું ખાઈ લઈ અને પછી પાછી રસોઈની તૈયારી કરી ચાલો તો આપણે ભેળ બનાવી લઈએ કોને કોને ખાવાની જમણથી બધે ખાવાની જો આપણે લઈ લીધા છે મસ્ત મમરા હવે એમાં નાખશું આપણે ડુંગળી હાલો તો જો આપણે ડુંગળી નાખી દઈએ થોડીક રાખું વળી પાછી કામ્યાબેનને ભાવે નહીં કામ્યાને ભાવે એમાંથી ન ભાવે ટમેટા આવી ગયા ટમેટા નાખી દો બધા પછી હાલો સવાણું બધું હાલશે એ તો હાલશે જો નમકીન તો હાલશે હાલો હવે નાખી દઈશું થોડુંક તીખા માટે ચટણી નાખી દઈશું ભૂખ બહુ લાગી શું એમ છે આ તો તીખું કરવું છે ને થોડુંક મને તો તીખું ને ચટપટું જ ભાવે થોડુંક મીઠું આટલું મીઠું એડ થઈ ગયું અને હવે છેલ્લે આપણે નાખશું લીંબુ કેમ કે લીંબુ વગર મજા ન આવે કાંઈ ભેળની હાલો થઈ ગયું લીંબુ અને હવે આપણે આને મિક્સ કરી નાખશું જો
કોઈ પણને ભેળ ખાવી હોય, મારી ઘોડે ભૂખ લાગી હોય કોઈ તો ભેળ ખાવા આવતા રહેજો. તમારે શરમાતા નહીં કોઈ, આવી જાયજો. ભેળ જો ઘણી બધી છે અને જો આમાં ઘટશે તો આપણે આ તપેલું પણ છે બનાવી નાખશું. પણ જેને ખાવી હોય કમેન્ટમાં કહેજો ભેળ ખાઈ હોય તો. ચાલો જો આપણે સાખી લઈએ કે કેવી બની છે. રેડી? હાલો જો આજ આપણે બનાવી છે મસ્ત મજાની ભાજી. જો ભાજી બનાવી છે આપણે અને ગરમ તવી પકડી હાથમાં જો, કેમ કે અત્યારે ગરમ આમ સારું લાગે છે ઠંડીનું. અને જો આપણે ભાજી બનાવી છે ઘડીક જો ઘડીક જ સારું લાગે ગરમ ગરમ નથી. હાલો તો જો આપણે ભાજી બનાવી છે તો હાલો ભાજી હવે પીરસી લઈ આપણે આપી દઈએ જમવા. અને હાલના વાળુમાં બનાવી લીધી છે ભાજી તો હાલો બધે ભાજી ખાવા. ઘઉંની રોટલી બનાવી છે, સાઈઝ છે ઠંડી ઠંડી. હાલો બધા ભાજી ખાવા. તો હાલો હવે ફાઇનલી આપણે વાળું કરી લઈએ.